ભાઈ જારો મને છે બહુ સારામાં સારી ગાડી છે. આપણે એક છે ગાડી ભાઈને અને આપણે હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. તો અત્યારે વાગી ગયા છે સવારના 11:30 ને આજે મન થયું કે ચાલો આપણે આપણી એક વાડીમાં આંટો મારતા આવી અને ત્યાં થોડુંક ખાતર દેવાનું હતો ખેડૂતને, તો એ પણ દેતા આવી. તો આપણે સવારના એક વખત હોન્ડામાંથી પડીને પહોંચી આવ્યા છીએ વાડીએ, કેમ કે અત્યારે બાઇકમાં આવતા આવતા પગ ફસાઈ ગયો તો બ્રેક દાંડીમાં તે પડી ગયા હતા, તો થોડુંક લાગ્યું છે. પણ એ તો હાલ્યા કરે, કાંઈ વાંધો નહીં. કહીશ તો હું અત્યારે આવી ગયો છું મારી વાડી આંટો મારવા. તમે જોઈ શકો છો અત્યારે હું આ રાયડામાં આંટો મારું છું, જોઈ શકો છો તમે. આ છે રાયડો ને હમણાં પેલી સાઈડ છે અરેંડા. ગાઈસ, તમે તમારી વાડીમાં શું વાવ્યું છે જરા કોમેન્ટ કરજો અને આ વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે જવાનું છે બીજી વાડી, ત્યાં કોબી ફુલાવર ને થોડોક બકાલો આપણે દુકાને રાખવા વેચવા માટે રાખવો છે, તો તે લેવા માટે જવાનું છે. તો હવે જઈ રહ્યો છીએ ત્યાં. તો ચલો ગાઈસ. તો આ વાડીમાંથી આપણે એન્ડ ઉપર પહોંચી આવ્યા છીએ, દેખી લો તમે. અને આપણો ડ્રાઈવર, હું તો હોન્ડામાંથી પડ્યો, મને લાગ્યો છે પગમાં, એટલે આપણાથી ગાડી હાલશે નહીં, એટલે આપણે આ ખાનભાઈને કહેશું કે ગાડી તું ચલાવી લે. જોશું બીજી વખત ફગાવે કે નહીં. વિડીયોમાં એન્ડ તક તમે ચાલુ રહેજો. વળી લગભગ પડવાની ગણતરી છે અને પડી તો હજુ કે કોમેડિયન પણ બનશે. તો ચાલો ગાઈસ, જઈ રહ્યા છીએ આપણે બીજી ગાડીએ. ફગાવો તો નહીં હો, એ તો ભાઈ પડી જાય હો, નક્કી ના કહેવાય. આ રેતી ગાઈસ કન્ટિન્યુ રહેજો. રસ્તો બહુ ખરાબ છે, જો ફોન પડી જશે ને તો એ તકલીફ થશે. બધે રેતી જ છે. ફગાવતો નહીં, આ ગાડી થઈ ગઈ છે બંધ અને ભાઈ મારે છે કિક. ગાઈસ, વિડીયો બહુ એન્ટિક બનવાનો છે, તો તમે વિડીયો મૂકીને ક્યાંય જતા નહીં, બને રહેજો આ બ્લોગમાં. ધીમે ભાઈ, ધીમે ધીમે ધીમે. અહીંયા આપણે હતા ગાઈસ, તમે જુઓ. આ જુઓ છે, હા, હજી પણ રેતીના ટીલા આ જગ્યાએ આપણે પડ્યા હતા છે ને. આ જેસલમેર જેવી જ બધી રેતી આપણે ત્યાં. રસ્તો ખરાબ છે અને આમાં ગાડીનો હેવી. એ ભાઈ જાઓ જાઓ જાઓ, ક્યાં જવા દેશો ભાઈ? એ ભાઈ 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 ભાઈ, આ બાજુ આ બાજુ. આપણે અહીંયા આરસીસી રોડ બનાવી નાખો એક સમયમાં. હા, તમે છે ને અહીંયાના મંત્રી થાવ ને ત્યારે બનાવી નાખજો. હા, પછી રેતી બહુ વધારે છે અહીંયા. ડ્રાઈવરે પણ આપણો બહુ એક્સપિરિયન્સ વાળો નથી. ગાડીમાં લીવર ભાઈ લીવર ઓછો પેટ્રોલ ઘણું થશે આમાં, ખાઈ જશે ગાડી. આપણે આ નંબરા માણસ, હજી ચેનલ મોનિટાઈઝ થયો નથી, પૈસા દીધા નથી યુટ્યુબરે. ગાઈસ, તો આપણે બીજી વાડી પહોંચી ગયા છીએ. આપણે બકાલો બધું લેવાનું છે, ત્યાં જોઈ લેવું છે ગાઈસ. આ છે આપણી બીજી વાડી. જબ જી ઘબરાયા તો હમ વાડી પે આ ગયે. ભાઈ, આપણે આનો ઇન્ટરવ્યુ લઈ લી. ભાઈ, તમને આ રેતીમાં ગાડી હલાવીને કેવું લાગ્યું? ભાઈ, થોડુંક તો એવું લાગ્યું કે હમણાં પડી જાય, પણ બે પગ વચ્ચે ગાડી જવા દીધી છે. બે પગ વચ્ચે ગાડી જવા દીધી? અરે મતલબ મારું અત્યારે હું પડ્યો ને ત્યાર પછી મગજ થોડો. ચાલો ગાઈસ, આપણે જઈ રહ્યા છીએ આપણા બકાલામાં.
જે ફુલાવર અને ગોભી ને જે પણ આપણને મળે તે લેવાનું છે. તો ગાઈસ બને રહેજો વ્લોગમાં, બહુ સારો વ્લોગ બનવાનું છે અને આના પાછળ આપણે શું શું કરીશું એનું પણ ધ્યાન રાખીશું ગાઈસ. અને હવે બીજી વખત ન પડી એનું પણ ધ્યાન રાખશું ગાઈસ. તમે જોઈ લો, આ છે ગોભી, આ છે રીંગણા. ની બાજુમાં છે એ રીંગણા છે. એ અત્યારે માર્કેટમાં રીંગણા અત્યારે રાજા કહેવાય. આ બધી છે ફુલાવર, પણ આમાંથી આપણે તોડીને લઈ ગયા છીએ એટલે જોઈ શકો છો ગાઈસ. છે ગાઈસ આમાં અત્યારે થોડોક રોગચાળો વધી ગયો છે, જીવાંત બહુ આવી ગઈ છે. એટલા માટે આપણે દેશી ઉપાય કર્યો છે. જે આપણે ચૂલાની જે રાખ આવે ને એને આપણે સેલી ગઈ તે બધે ઉડાડી દીધી છે એના ઉપર. એનાથી તંદુરસ્ત રહે છોડ અને જે જીવાંત હોય કાંઈ પણ હોય તો એ નીકળી જાય. આપણે ઓર્ગેનિકમાં જ કર્યું છે, આમાં કોઈ દવા કે કોઈ બીજી વસ્તુનો છંટકાર કર્યો નથી યુરિયા ડીએપી નાખ્યું. જે પણ છે એ હકીકત આ જ છે. તો ગાઈસ હવે આપણે આમાં જો વધારે મોટી દેખાય તો આપણે એમાંથી તોડી લઈ અને બને રહેજો આજના વ્લોગમાં. આ છે કાંઈક આપણી વાડીનો નજારો, જોઈ શકો છો ગાઈસ. આ છે ચીકુ પણ બહુ સારા આવ્યા છે. એનું પણ આપણે એક અલગથી વ્લોગ બનાવશું, તો બને રહેજો આ વ્લોગ ગાઈસ. તો આપણે આમાં શેલી છાંટી છે જે આપણે દેશી ચૂલાની હોય ને જે રાખ કહેવામાં આવે. તો આપણે આજ બકાલો લેવાનું થતું નથી, કેમ કે આજે એના ઉપર આપણે છાંટી નાખી છે એટલે એમાં આપણે નહીં લઈ શકીએ. તો ગાઈસ બને રહેજો આ વ્લોગમાં. આગળ જે કરીશું એ પણ તમારી સાથે શેર કરીશું. અને તમને આ વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરજો મારા મિત્ર. તો ચાલો આપણે જઈ રહ્યા છીએ. પગ થોડોક દુખે છે પણ આ ભાઈ ઉપર મને જરાય ભરોસો આવતો નથી કે એ ગાડીમાં સહી સલામત આપણને ઘરે પહોંચાડી શકે. તો આ ગાડી મારે જ હાંકવી પડશે અને ઘર સુધી પહોંચાડવી પડશે. તો આપણી આ ગાડી ચાલુ કરી છે ગાઈસ. હા પગ દુખે છે કે નહીં લાગે. ચાલો ગાઈસ તો આગળ મળીએ આપણે. ગાઈસ આપણે આના સાથે હવે રેસ લગાવવાની છે, આપણી સ્પ્લેન્ડર અને આ બાઇકનો. તો તમે આ વ્લોગ મૂકીને ક્યાંય જતા નહીં, બની રહેજો. હાલ ભાઈ આગ તો તને છે ને ઉપાડીને ઘા કરવા. ભાઈ ચાલો જારા મને ભરી મૂક્યા. ચાલજે મોબાઈલ. આપણે તો પાવડર થી ભરી મૂક્યા ને ગયા આપણે ગયા. ગાડી ઓફ રોડિંગ માટે બહુ બેસ્ટ આવે છે, બહુ સારામાં સારી ગાડી છે. આપણે એક છે ગાડી ભાઈને અને આપણે બીજી પણ લખાવી નાખી છે. જે આનાથી થોડુંક ન્યૂ વર્ઝન આવ્યો છે જેનું એન્જિન આવે છે 210 સીસીનું ને આ છે 200 સીસીની. તો ટૂંક સમયમાં આપણને આ રોડ ઉપર દોડતી એ પણ ગાડી જોવા મળશે. ગાઈસ આપણે ઓફ રોડિંગ માટે આવી ગયા છીએ ચેક કરવા માટે એક્સપ્લસની. તો ભાઈ ત્યાંથી સામેથી લઈને આવે છે. આ છે રસ્તો એનો, તમે જોઈ લો ગાઈસ કે કેવો છે. તો સામેથી ભાઈ આવે છે, તમે જોઈ શકો છો.